हेलो फ्रेंड्स, केम छो बधाने भावथी जय स्वामीनारायण, जय श्री कृष्ण, राम राम, जय माताजी, हर हर महादेव। पूजा पाठ ने બધું થઈ ગયું છે। હવે નાસ્તાની તૈયારી કરી રહ્યા છીએ અને આજે તો એટલું કામ છે ને કે વાત જ ન પૂછો। અને સવાર સવારમાં તો ક્યાંથી કામ આવે ને એ જ ખબર નથી। ભાખરી થઈ ગઈ છે, ચા પણ થઈ ગયો છે અને આ મલાઈ છે, મલાઈની છાશ બનાવવાની છે। નાસ્તો કરવા બેસી છે। આ મમ્મીએ આજે માખણ કર્યું છે ઘરે અને મારી જીયાને તો બહુ જ માખણ ભાવે છે અને મામાની ઘરે જાય ને તો એમ કે બા મારા માટે માખણ રાખજો, કે મારે માખણ ને ભાખરી ખાવા છે। ઈ કે નાસ્તો કરવા બેસે ને એટલે એના મામી માખણ નો વાટકો આપી દે। તો હવે આ માખણ બનીને રેડી થઈ ગયું છે, તો ચાલો બધા માખણ ખાવા। સવારનો વરસાદ ચાલુ જ છે, રેડો આવીને વયો જાય અને એકદમ છાંટા ચાલુ ને ચાલુ છે જૂનાગઢમાં। અત્યારે પાછો રહી ગયો છે। હાલો ફ્રેન્ડ્સ, આજે તો કામે એટલું હતું। જીયાબેનને તૈયાર કરીને સ્કૂલે મોકલા। હજી તો સ્કૂલે ગયા હતા, મહેમાન આવ્યા, પછી મહેમાન ભેગું ગામમાં જવાનું થયું। તો આજે તો જમવામાં મોડું થઈ ગયું અને નવરાઈ અમે 3 વાગે થયા। અને આજે સવારના રેડા તો ચાલુ ને ચાલુ જ છે। એમનેમ કપડાં બહાર રહી ન સૂકવી શકીએ અને ઘડી ને ઘડી અંદર લેવા પડે, ઘડીક બહાર સૂકવીએ, એવું થાય છે આજે તો। સૌ એક કામ શાંતિથી ન થાય। અત્યારે સાંજના 8 વાગ્યા છે અને જીયાબેન પણ ટ્યુશનમાં ગયા છે। તો વરસાદ પણ બહુ જ આવે છે, જો બતાવું તમને। વરસાદનું તો એક જ ઝાપટું આવે પણ પાણી પાણી કરીને વયો જાય। હેલો ગાઈઝ, તો હવે હું ટ્યુશનમાંથી આવું અને હવે અમે જમવા બેસવાના છીએ અને હવે હું અહીં મારા બ્લોગને પૂર્ણ કરું છું। તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કાલે મળીએ એક નવા બ્લોગ સાથે, એક નવી વાત સાથે। ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, હર હર મહાદેવ, જય માતાજી।